આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કોઈ પણ સમાજની વિધવા, છૂટાછેડાવાળું હોય, બાળકોવાળું હોય તો પણ ચાલે. આ રાજુભાઈ રૈયાણી જે જેતપુરમાં સારામાં સારું મકાન ધરાવે છે. જેતલસરમાં એની 35 વીઘા જમીન છે 2 ભાઈઓ વચ્ચે. અને હવે એમની ઉંમર આમ તો 32 વર્ષ થઈ ગઈ છે, પણ હવે આમ જોઈએ તો કંટાળી ગયા એવું લાગે છે કે કોઈ પણ આવી જાય ભાઈ, આપણે તો લગ્ન કરવા છે ગમે એમ કરીને. વાત ખરેખર એની સાંભળવા જેવી છે, સમજવા જેવી પણ છે, કારણ કે લોકોમાં કેવી કેવી સમસ્યાઓ હોય છે. તો આ ઓડિયો ખાસ સાંભળો. અને આજે રાત્રે 9 વાગે એક મહત્ત્વનો ઓડિયો છે. જે પટેલ સમાજના દીકરાની જાન કોળી સમાજની દીકરી સાથે જાન જોડીને લગ્ન થાય છે. સગાઈ 4 મહિના રહે છે. લવ એફેર પણ એની પહેલાં હોય છે. આવું બધું હોવા છતાં 3 મહિનામાં છૂટોછેડા પણ થઈ જાય છે. તો એ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે, જે આજે રાત્રે 9 વાગે મૂકવામાં આવશે. અને એક ઓડિયો ગઈકાલે મૂકેલો છે, જેમાં એક ભાઈ ઉત્તર ગુજરાતની ભાષા છે એની અલગ અલગ શહેરમાંથી બોલતા હોય એવી વાત કરે. ઘડીક બનાસકાંઠા, ઘડીક વિસાવદર, જુનાગઢ, કોઈ પણ ગામનું નામ લઈ અને વાત કરે. અને મારી પાસે 3 દીકરીઓ છે, ફોટા પણ દીકરીઓના મોકલે અને બહુ મોટો ફ્રોડ કરે છે. એની સાથે વાત કરતાં જાજી વાર વાત કરો તો એ ગાળો પણ બોલવા મળે છે. તો એનો નંબર આપણે જો આવે તમારા પર ફોન તો પોલીસને આપી દેજો અને આ માણસને પકડાવી દેવો ખૂબ જરૂરી છે, કારણ કે ખૂબ ફ્રોડ કરવાવાળો માણસ દેખાય છે. એ વિડીયો આપણે મૂક્યો છે એનો નંબર સાથે, તો એ વિડીયો ખાસ જોતા રહેજો અને બીજાને ફોરવર્ડ પણ કરજો. અને અત્યારે આપણે રાજુભાઈ રૈયાણીનો ઓડિયો સાંભળીએ. હાલો. હલો, જય ભીમ સર. હા, જય ભીમ. સંજય બોલું છું, હા હા, મુછડિયા. હા, બોલો બોલો સંજયભાઈ. મજામાં સાહેબ? બસ આનંદ. હવે એક પટેલ નો દીકરો છે, એટલે મેં એને કે મારું કે એક કામ કર, સાહેબ ને ફોન કર, નિવૃત્ત મામલતદાર સાહેબ છે. મેં કીધું એ લોકો યુટ્યુબ માં નાખશે, તારું નામ આવશે ને તને ફોન આવશે, તારી કથા એને વણાવજે સાહેબ ને. મેં કીધું હા, બરાબર. હા, હાલે તારું નામ, તારું બધું. હાલો. હા, બોલો. મારું નામ રૈયાણી રાજેશ મનસુખભાઈ. હા, બરાબર. પછી જમીન કામ ધંધો અમારે ખેતી છે. 35 વીઘા. 35 વીઘા જમીન છે. હા. એમાં કેટલા ભાઈઓ છો તમે? 2 ભાઈઓ. 2 ભાઈઓ એટલે 17 વીઘા તમારા ભાગ આવે. હે 17 વીઘા તમારા ભાગ આવે ને? હા, 17 વીઘા. ક્યાં ગામ કયું તમારું? જેતલસર. જેતલસર. અને આ જમીન જેતલસર માં જ છે? હા, જેતલસર માં જ છે, જુનાગઢ હાઈવે ઉપર. બરાબર. અને બીજું કઈ કામ કરો છો, ખેતી જ કરો છો ખાલી? ખેતી. ભણ્યા છો કેટલું? 10. 10 ધોરણ ભણ્યા છો એમ ને? હા. બેનું છે? 2 ને 1 છે. એને હારે મોકલી દીધી? હા. અને બીજો ભાઈ નાનો છે મોટો છે? નાનો હે. એ નાનો છે. ઠીક. તમારી ઉંમર કેટલી થાય? મારી ઉંમર થાય 32 વર્ષ. 32 વર્ષ. એકાદી વાર લગ્ન થઈ ગયા છે કે એકે વાર? ના, એક વાર નથી થયા. કેમ રહી ગયા? નથી થયા. ન થયા? ના. કાંઈ વાંધો નહીં, હવે થઈ જાય. બીજું હું, બરાબર ને? હા. હા. કાંઈ કેટલા વર્ષે કેટલી ઉપજ કેટલી થતી છે? હવે 5 લાખ ની ઉપજ છે આંટી છે. આ વખતે શું આવ્યું હતું? આ વખતે કપાસ. કપાસ વાવ્યો તો કેટલો થયો? કપાસ ચલ નો થયો, અડધું પાણી કરી ગયું તું ને એટલે રાપલી નાખ્યો હતો. તોય પણ થયો તો હશે ને કઈક થોડો ઘણો? એટલે 200 તો 250 મણ જેવું થયું હતું. 250 મણ થયો, બરાબર. અત્યારે હું આવ્યું કાંઈ? અત્યારે ઘઉં કર્યા છે. ઘઉં કર્યા બધાય? ઠીક. તમારું મકાન ઘરના છે? જેતપુર રહેવાનું હે. જેતપુર કે જેતલસર? જેતપુર સિટી માં. જેતપુર સિટીમાં મકાન પોતાના છે? અરે લીધા મકાન પર. કેટલા ના લીધા? 22 લાખ માં. 22 લાખ માં લીધા. એમાં કોણ કોણ રહ્યો છો? અમે તો 4 જણા. 4 જણા. કોણ? મારા મમ્મી, પપ્પા, અમે 2 ભાઈઓ. ઠીક, 2 ભાઈઓ. બરાબર.
હા 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 પછી આપણે જે કરવાનું થાય એ પટેલ સમાજમાં જ કરવું છે કે બીજા કોઈ સમાજ ની મળે તો હાલે? પટેલ માં. પટેલ સિવાય નહીં ને? ના ના બરાબર. પછી વિધવા ત્યક્તા હાલે? હાલે હાલે. તો કરેલું હોય ક્યાંક બીજે હા બરાબર ને? પછી હા છોકરા સૈયા વાળું હોય તો? હે છોકરા વાળું હોય તો? ઈ હાલે. ઈ હાલે. હા તો એ રેડીમેડ એમ ને? હા રેડીમેડ. આપણે મહેનત નહીં કાંઈ બરાબર ને? હા હા ના ના કાંઈ વાંધો નહીં. તો આપણે મેલી યુટ્યુબ માં બરાબર ને? હા 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 તો આ નંબર તમારો જ છે ને? હા નંબર મારો જ છે. હા તો તમારો ફોટો હશે ને તમારી આગળ? હા અહીંયા નો હોય ને ફોટો અત્યારે. નહીં મોબાઈલ માં નહીં હોય? મોબાઈલ માં પાડવો પડે. સેલ્ફી લઈને મોકલી દો તો હાલે. હા ભલે હમણાં ભાઈ ને કહું મોકલી દે. સેલ્ફી લેતા આવડે ને? સેલ્ફી લેતા હા સેલ્ફી લઈને મને આ નંબર ઉપરથી આ તમારો અત્યારે આપણે વાત કરીએ છીએ ને હા એ નંબર ઉપરથી જ ફોટો મોકલી દો. હા ભલે વાંધો. બરાબર ને? આપણે યુટ્યુબ હા માં મેલી દઉં. હા હા ક્યાંક તમારા ભાગ ચમકી જાય તો મેળ આવી જાય. હા બરાબર ને? હા ઊંચાઈ કેટલી છે તમારી? ઊંચાઈ છે 5.6. 5.6 એટલે 5.5 ની એમ ને? હા 5.5. વજન? વજન તો હા 52 કિલો હે. કેમ પાતળા રહી ગયા? લે ખાવાનું? પાણી પાણી વળતો હોય તો પતલો થઈ જાય ને. હે હા એવું છે? હા હા તઈ હારું લ્યો કાંઈ વાંધો હા નહીં. ભલે હા હા બીજું કાંઈ વ્યસન કેવું છે આમ દારૂ બારૂ ક્યારે પીએ? નહીં દારૂ નહીં માવો ખાવાનો. અઠવાડિયે એકાદ વાર છાંટો પાણી કરો કે ન કરો? નહીં ઈ કાંઈ વસ્તુ નહીં આપણે. એ કાંઈ નહીં ખાલી માવો જ એમ ને? હવ માવો. બરાબર હા હારું લ્યો ઈ સિવાય બીજું કાંઈ નહીં. હા ભલે વાંધો. બરાબર ને? હા તો ફોટો મોકલી દો અત્યારે. હા બરાબર ને? ક્યારે મોકલો છો? હાલો હમણાં જ 15 મિનિટમાં જ મોકલે. હું તમને છે ને આમાં જીવન સાથી લખીને મોકલું છું. હા એમાં તમે તમારો ફોટો મોકલી દો. હા બરાબર ને? હા ભલે આપણે યુટ્યુબ માં મેલી દેવું હો. હા ભલે હા તમારું નામ શું કીધું? ફોટો મોકલવાનું કીધા. નામ શું કીધું? ફોટો પડ્યા છે તારે? નામ શું છે એમનું નામ? હલો એમનું નામ શું? નામ શું કીધું? રાજુ રાજેશભાઈ. પપ્પાનું નામ? મનસુખભાઈ રિયાણી. રાજેશ મનસુખભાઈ રિયાણી. અને જેતપુર ને? જેતલસર ગામ. જેતલ સર આ કાંઈ વાંધો નહીં. હા બરોબર. અને રહેવાનું જેતપુર સિટી માં મકાન ન્યા લીધા. ભલે વાંધો નહીં. હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.